પહેલા ભગવાન પરીક્ષા કરે, સાચા હોય ને એની પરીક્ષા થાય, ખોટી ના હોય એની કોઈ પરીક્ષા દુનિયામાં થાય જ નહીં. નક્કી કરી નાખજો ભાઈ. આ ડગો હાલવામાં, ડગો બોલવામાં, આ ડગો કરવા વાળાની ક્યાંય નોંધ નથી લેવાતી ભાઈ. હા, મરી જવા માટે તૈયાર છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જ્યાં મિત્રો વાજી તો સેતુભાઈ વસાવા માટે કોક તો મેદાનની અંદર આવો, કોક તો કલાકારો બોલો. ખાસ કરીને તમને લોકોને ખબર છે કે અત્યારે આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે થઈને ગુસ્સે થવું પણ જોઈએ. કારણ કે સેતુભાઈ વસાવા પહેલી વાર નહીં, બીજી વાર મિત્રો જેલમાં ગયા છે, અને જેલમાં ગયા બાદ તેમને જામીન પણ નથી મળી રહ્યા. અત્યારે ખુલ્લેઆમ લોકો લડી લેવાના મૂડમાં છે. જ્યાં મિત્રો વાજી તો આદિવાસી સમાજના લોકો ભાઈ શેઠ વડોદરા ખાતે પણ પહોંચ્યા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈ સબસ્ક્રાઇબ કર્યા વિના જ જોઈએ છે, તો ભાઈ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું અવનવા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળે. બાકી તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય મિત્રો જે જેલમાં ગયા છે તેમના ઉપર જે કલમો નાખવામાં આવી છે. અત્યારે મિત્રો વાત તો ગુસ્સે થયા છે લોકો કે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય સેતુભાઈ વસાવાને ઘણી વખત મિત્રો વાત તો પોલીસ સાહેબો અટકાયત કરીને મિત્રો તેને મિત્રો જેલની પાછળ નાખી દે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને મિત્રો વાંચ્યું તો જે લોકોનું દુઃખ છે મિત્રો, તમને લોકો તમે વિચાર કરી શકો છો કે સેતુભાઈ વસાવાના પત્નીઓ પણ જે જેલમાં એકવાર રહી એવા છે. અને મિત્રો વાંચ્યું તો સેતુભાઈ વસાવા તમને લોકોને ઓલરેડી ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા છે. તમે વિચાર કરી શકો છો કે આમ આદમી પાર્ટીના નેતા એટલે ગુજરાતની અંદર ભાજપ સિવાય બીજા મિત્રો નેતા જીતતા પણ નથી. તો ભાઈ આમ આદમી પાર્ટીમાંથી જીત્યા છે. તો ખુલ્લી આમ અત્યારે ગુજરાતની અંદર સેતુભાઈ વસાવાના કેવડા મોટા ફેન ફોલોઈંગ છે એ તો ખબર પડી ગઈ છે. ગોપાલભાઈ ઇટલિયા પણ લડી લેવાના મૂડમાં મિત્રો વકીલ તરીકે આવ્યા હતા મેદાનમાં. પરંતુ ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ધારાસભ્ય બન્યા બાદ વકીલ પદ છોડવું પડતું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેથી ભાઈ વકીલ પણ મિત્રો પાછા પડી ગયા એવું કહી દો પણ ખોટું નથી ને. ગોપાલભાઈ ઇટલિયા ગુજરાતની અંદર સારું એવું નામ છે, રહેશે, રહેવાનું. ખાસ કરીને ગોપાલભાઈ ઇટલિયા વિશે તમે શું કહેશો? સારી એવી કમેન્ટ કરી દીજો, વિડીયોને શેર કરી દીજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવો વિડીયો મળે.